જય જીનેન્દ્ર કરિકાર સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત અધ્યાત્મ શ્રી 360 સલાકા પુરુષ ચરિત્રના ગુજરાતી ભાષાંતરમાં આજે આપણે પર્વત 6 અને સર્ગ 2માં શ્રી અરનાથ ભગવાનના જીવન ચરિત્ર પર જોઈશું. તો ચાલો તેમાં આપણે આગળ વધીએ. શ્રી અરનાથ ભગવાન જીવન ચરિત્ર. ઈક્ષ્વાકુ વંશમાં તિલકરૂપ ગોરોચન ચંદન જેવી સુંદર કાંતિવાળા અને ચોથા આરારૂપ સરોવરમાં હંસ સમાન એવા શ્રી અરનાથ પ્રભુ તમારું રક્ષણ કરો. 3 જગતરૂપ કુમુદને આનંદ આપવામાં ચંદ્ર સમાન એવા પરમેશ્વરી શ્રી અરનાથ અહંતનું ઉજ્જવળ ચરિત્ર હવે કહું છું. આ જંબુદ્વીપના પૂર્વ વિદેશ ક્ષેત્રમાં સીતા નદીના વિસ્તારવાળા તટ ઉપર વત્સ નામે એક વિજય છે. તેમાં સુસીમા નામે મહાનગરીમાં શૌર્ય સંપત્તિની સીમારૂપ ધર્મ અને કીર્તિરૂપ ધનવારો ધનપતિ નામે એક રાજા હતો. તે રાજા સારભૂત આજ્ઞાથી પૃથ્વી પર રાજ્ય કરતે સતે કોઈને બંધન, તાડન, અંગખંડન કે દંડ કાંઈ પણ થતું ન હતું. પરસ્પર રાજ્ય કલહ વગરના અને વાત્સલ્ય ભાવથી વર્તતા લોકોથી બધી પૃથ્વી મુનિના આશ્રમ જેવી લાગતી હતી. તેના દયારૂપ જળ તરંગવાળા મનરૂપ સરોવરમાં હંસની જેમ શ્રી જીનોક્ત ધર્મ સદા ક્રીડા કરતો હતો. અનુક્રમે આ અસાર સંસારથી વિરક્ત થઈને સારગ્રહણ બુદ્ધિવાળા તેણે સંવરને ગ્રહણ કરી સંવર મુનિની પાસે દીક્ષા લીધી. વિવિધ અભિગ્રહને ધારણ કરીને તે રાજમુનિ વ્રતને પાળતા તીવ્ર તપસ્યા કરતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. એકવાર તેમણે ચતુર્માસના ઉપવાસ કર્યા. પારણાને દિવસે જીનદાસ નામે શ્રેષ્ઠી પુત્રે શ્રદ્ધાથી તેમને પ્રતિલાભિત કર્યા. અનુક્રમે અરહંત આરાધનાથી કેટલાક સ્થાનકોના આરાધન વડે તે ધનપતિ મુનિએ કર્મનો નાશ કરતા તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. કાર યોગે મન સમાધિએ પંચત્વ પામી તે ધનપતિ મુનિ 9મા ગ્રૈવેકમાં પરમ મહર્દિક દેવતા થયા. જંબુદ્વીપના બરફ ક્ષેત્રમાં પરમ સમૃદ્ધિવાળું હસ્તિનાપુર નામે એક નગર છે. ત્યાં સેવાને માટે આવેલા રાજાઓ પ્રજા જેવા લાગે છે અને દિવ્ય વાહન અને વેશ પહેરનારી પ્રજાઓ રાજા જેવી લાગે છે. નગરની આસપાસ આવેલી વલયાકાર ખાઈ જાણે તેમાં લક્ષ્મીને સ્થિર રાખવાને માટે વિધાતાએ તેને આજ્ઞાલેખ દીધેલ હોય તેવી જણાય છે. તે નગરીમાં સુવર્ણ, સ્ફટિક અને નીલમણીના અનેક ચૈત્યો છે. તે મેરુ, કૈલાસ અને અંજનગીરીના શિખર હોય તેવા દેખાય છે. તે નગરમાં દેવતાઓમાં ઇન્દ્રના જેવો શ્રેષ્ઠ અને ચંદ્રની પેટે સારા દર્શનવાળો સુદર્શન નામે રાજા હતો. તેના આસનમાં શયનગૃહમાં અને બહાર નિરંતર સાનિધ્ય રહેતો ધર્મ જાણે તેનો પ્રિય મિત્ર હોય તેવો લાગતો હતો. સિદ્ધ મંત્રની જેમ તેનો પ્રતાપ એવો પ્રસરતો હતો કે તેની ચતુરંગ સેના માત્ર આચાર તરીકે રહેલી હતી. રાજાઓએ ભેટ કરેલા ગજેન્દ્રોના ગાઢ મચ્છરથી તેની ધારાઓથી તેના ઘરના આંગણાની રજ હંમેશા શમી જતી હતી. તેના અંતઃપુરમાં શિરોમણી જાણે કોઈ દેવી આવેલી હોય તેવી મહાદેવી નામે એક તેની પ્રિયા હતી. તે કદી પણ પતિની સાથે પ્રણયકોપ કરતી નહીં અને પ્રકૃતિથી આર્ય એવી એ રમણી સપત્નીઓમાં પણ ઈર્ષા ધરતી ન હતી. તેનામાં રહેલો પતિનો પ્રસાદ અને ઉત્તમ સૌભાગ્ય તેને જરા પણ મદ ઉત્પન્ન કરતા નહીં. તથાપિ તે પ્રમદાઓમાં શિરોમણી કહેવાતી હતી. નિર્દોષ અંગવાળી અને લાવણ્યની સરિતારૂપ તે દેવીના જેવી બીજી પ્રતિમા માત્ર દર્પણમાં જ દેખાતી હતી, બીજે ઠેકાણે દેખાતી ન હતી. તેની સાથે ભોગ ભોગવતો બળવાન સુદર્શન રાજા સ્વર્ગમાં રહેનારા દેવતાની જેમ કાર નિર્ગમન કરતો હતો. 9મા ગ્રૈવેક દેવલોકમાં રહેલા અને એકાંત સુખમાં મગ્ન એવા ધનપતિના જીવે ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું અને ફાલ્ગુન માસની શુક્લ દ્વિતીયાને દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતા ત્યાંથી ચવીને તે મહાદેવીના ઉદરમાં અવતર્યો. સુખે સૂતેલા મહાદેવીએ રાત્રિના શેષ ભાગે તીર્થંકરના જન્મને સૂચવનારા 14 મહાસ્વપ્ન જોયા.
માતાને નહીં પીટતો, શોભાને વધારતો અને 3 જ્ઞાન ધરતો એ ગર્ભ ગૂઢ રીતે વધવા લાગ્યો. અનુક્રમે માર્ગશીર્ષ માસની શુક્લ દશમીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતા નંદાવર્તના લાંછનવાળા અને સર્વ લક્ષણોએ પૂર્ણ એવા એક કનકવર્ણી પુત્રને માતાએ જન્મ આપ્યો. તે સમયે 56 દિક્કુમારીઓ આવીને સ્તુતિકર્મ કર્યું અને 64 ઇન્દ્રોએ મેરુ પર લઈ જઈને જન્માભિષેક કર્યો. પછી ચંદનના વિલેપાનાદિકથી પૂજા કરી આરતી ઉતારીને સૌધર્મેન્દ્રે આ પ્રમાણે સ્તુતિ કરી. 18 દોષ રહિત અને 18 પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરનારા પુરુષોને ધ્યાન કરવા યોગ્ય એવા 18મા તીર્થંકરને મારો નમસ્કાર થાઓ. હે તીર્થનાથ, જેવી રીતે તમે ગર્ભમાંથી 3 જ્ઞાન ધારણ કરો છો, તેવી જ રીતે આ 3 જગતને પણ ધારણ કરો છો. હે સ્વામી, રાગ દ્વેષાદી તસ્કરો મોહરૂપ અસ્વાપીની નિદ્રા મૂકીને આ 3 જગતને લાંબા વખતથી લૂંટી લે છે, માટે હવે સત્વર તેની રક્ષા કરો. હે નાથ, જેમ શાંત લઈ ગયેલાઓએ રથને, તૃષાતુરો નદીને, તાપથી તપેલાઓ વૃક્ષની છાયાને, ડૂબી જનારાઓ વહાણને, રોગીઓ ઔષધને, અંધકારથી અંધ થયેલાઓ દીપકને, હિમથી પીડિત થયેલા લોકો સૂર્યને, માર્ગ ભૂલી ગયેલાઓ ભૂમિયાને અને વ્યાઘ્રથી ભય પામેલાઓ અગ્નિને પ્રાપ્ત કરે, તેમ અનાથપણાને લીધે ઘણા કાળથી વિધુર થઈ ગયેલા અમોએ અત્યારે તમારા જેવા તીર્થપતિ નાથને પ્રાપ્ત કરેલા છે. તમારા જેવા સ્વામીને પ્રાપ્ત કરી આ સૂર, અસુર અને મનુષ્યો હર્ષથી ના સમાતા હોય તેમ પોતપોતાના સ્થાનથી અહીં આવે છે. હે નાથ, હું તમારી પાસે બીજું કંઈ પણ માગતો નથી, માત્ર એટલું જ માગું છું કે તમે ભવ મારા નાથ થજો. આ પ્રમાણે સ્તુતિ કરીને પ્રભુને લઈને ઇન્દ્ર અચલપુરમાં આવ્યા અને ત્યાં દેવીના પડખામાં પ્રભુને પધરાવ્યા. પ્રભાતે રાજા સુદર્શને પ્રભુનો જન્મ મહોત્સવ કર્યો અને સ્વપ્નમાં દેવીએ ઓર એટલે કે ચક્રના આરા દીઠેલા હતા, તેથી પ્રભુનું ઓર એવું નામ પડ્યું. દેવાંગનારૂપ ધાત્રીઓથી, સમાન વયના થઈને આવેલા દેવતાઓથી અને ક્રીડાના સાધનો રમકડાઓથી ક્રીડા કરતા પ્રભુ અનુક્રમે મોટા થયા. 30 ધનુષ્યની કાયાવાળા અરનાથ પ્રભુ પિતાના શાસનની ગૌરવતાને માટે યોગ્ય સમયે અનેક રાજકન્યાઓ સાથે પરણ્યા અને જન્મથી 21,000 વર્ષો ગયા પછી પ્રભુએ પિતાની આજ્ઞાથી રાજ્ય ધુરા ધારણ કરી. પ્રભુને માંડ્રિકપણામાં તેટલા જ વર્ષ ગયા. પછી શસ્ત્રાગારમાં ગગનચારી ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી પ્રાપ્ત થયેલા બીજા 13 રત્નોને પણ સાથે લઈ અરનાથ પ્રભુ ચક્રરથની પછવાડે દિગ્વિજય કરવા નીકળ્યા. 400 વર્ષ સુધી ફરીને આખા ભરત ક્ષેત્રો પર પોતાનું શાસન પ્રવર્તાવ્યું. ચક્રવર્તીપણામાં પણ તેટલો જ કાળ 21,000 વર્ષ ગયો ત્યારે લોકાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે સ્વામી, તીર્થ પ્રવર્તાવો. એટલે પ્રભુ વાર્ષિક દાન આપી પોતાના પુત્ર અરવિંદને રાજ્ય સોંપી વૈજયંતી શિબિકામાં બેસીને સહસ્ત્રવન વનમાં આવ્યા. મુનિઓની જેમ મૌન રહેલા કોકિલ પક્ષીઓને તે વનના વૃક્ષોનો આશ્રય કર્યો હતો. તેમાં આવેલી કૃષ્ણવર્ણી શેરડીના વાડની રક્ષણ કરનારી સ્ત્રીઓના મધુર ગીત સાંભળીને વટે માર્ગે ઊભા રહેતા હતા. ત્યાં ક્રીડા કરતી નગર સ્ત્રીઓના કેશપાશને જોતા મયુરના છૂટા પડેલા પીંછાઓએ તેનું શરણ કરી હોય તેમ જણાતું હતું. પુન્નાગના પુષ્પોની ખુશ્બોથી મધુકરો પ્રમોદ ધરતા હતા. બોરડી અને નારંગીના ફળથી આકાશ પીળું થઈ ગયું હતું. જાણે હેમંતનું હાસ્ય હોય તેવા ચારોરી, ફલી, ડોલર અને મુચુકંદી કરીઓથી તે શોભી રહ્યું હતું અને રોવડાના પુષ્પોની રજથી તેણે દિશાઓને નિર્મળ કરી હતી. આવા સુંદર ઉદ્યાનમાં નંદ્યાવર્તથી લાંછિત એવા અરનાથ પ્રભુએ પ્રવેશ કર્યો. પછી તે વનમાં વૈજયંતી શિબિકામાંથી ઉતરીને માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતા દિવસના પાછલા પહોરે 1,000 રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠ તપ કરીને દીક્ષા લીધી. તત્કાળ તેમને મનોપર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજે દિવસે રાજપુર નગરમાં અપરાજિત રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાથી 5 દિવ્ય કર્યા અને પ્રભુના ચરણને સ્થાને રાજાએ રત્નપીઠ રચાવી. આસન અને શયનને બિલકુલ તજી દઈ વિવિધ અભિગ્રહને ધારણ કરતા પ્રભુએ છદ્મસ્તપણે 3 વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. એકદા પાછા તે જ સહસ્ત્રવન વનમાં આવીને
આમ્રવૃક્ષની નીચે પ્રતિમા ધરીને ઊભા રહ્યા. ત્યાં કાર્તિક માસની શુક્લ દ્વાદશીને દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતા પ્રભુને ઘાતી કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવીને તત્કાળ સંવત્સરને રચ્યું. તેમાં પ્રભુએ પૂર્વદ્વારથી પ્રવેશ કર્યો અને 360 ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી તીર્થાય નમઃ એમ બોલી પૂર્વાભિમુખે પૂર્વ સિંહાસન ઉપર આરૂઢ થયા. વ્યંતરોએ તરત જ બીજી 3 દિશાઓમાં તેમના પ્રતિબિંબો વિખર્યા. ચતુર્વિધ સંઘ પણ આવીને યોગ્ય સ્થાને બેઠો. પ્રભુને સંવત્સર્યા જાણીને રાજા કુરુદ્ર પણ તરત જ ત્યાં આવ્યો અને ભગવંતને નમીને તે ઇન્દ્રની પછવાડે બેઠો. પછી ઇન્દ્ર અને કુરુદ્ર રાજા ઊભા થઈને આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. 3 ભુવનના અધીશ, સર્વ વિશ્વ પર વાત્સલ્ય ભાવ ધરનાર, કરુણાના સાગર અને અતિશયોથી શોભિત એવા હે પ્રભુ, તમે જય પામો. હે નાથ, જેમ નિષ્કારણ જગતના ઉપકારને માટે સૂર્ય પોતાના સફર કિરણોથી વિશ્વને પ્રકાશિત કરે છે, જેમ ચંદ્ર પોતાની જ્યોત્સનાથી વિશ્વનો સંતાપ હરે છે, જેમ વર્ષા ઋતુ મેઘના જળથી જગતને જીવન આપે છે, જેમ વાયુ પોતાની નિરંતરથી ગતિથી જગતને આશ્વાસન કરે છે, તેવી રીતે નિષ્કારણ 3 લોકના ઉપકારને માટે તમારી પ્રવૃત્તિ જય પામે છે. હે સ્વામી, જે આ જગત અત્યાર સુધી અંધકારમય અને અંધ થઈ રહ્યું હતું, તે તમારાથી હવે પ્રકાશમય ને નેત્રવાળું થયેલું છે. હે નાથ, હવેથી નરકનો માર્ગ ખીલાઈ જશે. તિર્યંચોનીમાં પણ થોડી ગતિ પ્રવર્તશે. સ્વર્ગલોક એક સીમાડાના બીજા ગામડા જેવું થશે અને મુક્તિ જે ઘણી દૂર છે તે પણ નજીક થશે. હે પ્રભો, વિશ્વના ઉપકારને માટે તમે વિહાર કરતા પ્રાણીઓને અસંભવિત કલ્યાણ પણ શું પ્રાપ્ત નહીં થાય, અર્થાત સર્વ કલ્યાણ પ્રાપ્ત થશે. આ પ્રમાણે ઇન્દ્ર અને કુરુરાજ સ્તુતિ કરી રહ્યા પછી અરનાથ ભગવાને ધર્મદેશના આપવાનો આરંભ કર્યો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થમાં એકાંત સુખનો સાગર એવો મોક્ષ પુરુષાર્થ મુખ્ય છે. તેને સાધનારું ધ્યાન છે. તે સદા મનને આધીન છે. તે મનને યોગીઓ આત્માધીન કરે છે, પણ રાગાદી શત્રુઓ પાછા દબાવીને તે મનને પરાધીન કરી દે છે. તે મનને સારી રીતે રક્ષણ કરીને રાખ્યું હોય તો પણ સહેજ માત્ર મિશ પામીને પિશાચની જેમ રાગાદી તેને વારંવાર છરે છે. રાગાદિરૂપ તિમિરથી જ્ઞાનનો નાશ કરનારું અજ્ઞાન અંધની જેમ ખેંચીને પ્રાણીને નરકના ખાડામાં પાડી દે છે. દ્રવ્યાદિકમાં જે રતિ અને પ્રીતિ તે રાગ, અને તેમાં જે અરતિ અને અપ્રીતિ તે દ્વેષ એમ વિદ્વાનો કહે છે. એ રાગ અને દ્વેષ સર્વ પ્રાણીઓને દ્રઢ બંધનરૂપ છે અને સર્વ દુઃખરૂપ વૃક્ષોના મૂળ અંકુર છે. જો એ રાગદ્વેષ જગતમાં ના હોય તો સુખમાં કોણ વિસ્મય પામ, દુઃખમાં કોણ કૃપણ થાત અને મોક્ષને કોણ ના પામ. રાગ વિના દ્વેષ અને દ્વેષ વિના રાગ રહેતો જ નથી. તેઓ બંનેમાંથી એકનો ત્યાગ કરતાં બંનેનો ત્યાગ થાય છે. કામાદિ સર્વ દોષો રાગનો પરિવાર છે અને મિથ્યાભિમાન પ્રમુખ દ્વેષનો પરિવાર છે. તે રાગ દ્વેષનો પિતા, બીજ, નાયક કે પરમેશ્વર મોહ છે અને તે તેનાથી અભિન્ન છે. તેથી સર્વ દોષોના પિતામાં એવા તે મોહથી ઘણી સંભાળ રાખીને રહેવું યોગ્ય છે. સંસારમાં આ 3 એટલે કે રાગ, દ્વેષ અને મોહ દોષ જ છે. તે વિના બીજો કોઈ દોષ નથી. તે 3 દોષથી જ આ સંસાર વારિધિમાં સર્વ પ્રાણીઓ ભમ્યા કરે છે. જીવ સ્વભાવે સ્ફટિક મણિ જેવો નિર્મળ છે, પણ તે 3 દોષની ઉપાધિથી તદ્રૂપપણે જણાય છે. આહા, આ આખું વિશ્વ રાજા વગરનું છે કે જેથી તેમાં રહેલા પ્રાણીઓનું જ્ઞાન સર્વસ્વ ને સ્વરૂપ તે લૂંટારાઓ જોતજોતામાં લૂંટી લે છે. જે પ્રાણીઓ નિગોદમાં છે અને જેઓ નજદીકમાં મુક્તિ જવાવાળા છે, તે સર્વની ઉપર તેમની નિર્દય સેના આવીને પડે છે. શું તેમને મુક્તિ સાથે વેર છે કે મુમુક્ષુ સાથે વેર છે કે જેથી તે બંનેનો થતો યોગ તેઓ અટકાવે છે? ઉત્તમ મુનિ, બંને લોકમાં અપકાર કરનારા એ 3 દોષથી જેવા ભય પામે છે તેવા વ્યાઘ્ર, સર્પ, જળ અને અગ્નિથી ભય પામતા નથી. આવો આ મહાસંકટવાળો માર્ગ મહાયોગીઓએ આશ્રિત કરેલો છે કે જેથી બંને બાજુએ
રાગ દ્વેષરૂપ વ્યાઘ્ર અને સિંહ ઊભા છે. નિર્વાણ પદની ઈચ્છા કરનારા પ્રમાદરહિત પુરુષોએ સંભાવને અંગીકાર કરીને તે રાગ દ્વેષરૂપ શત્રુનો જય કરો. આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણા લોકોએ દીક્ષા લીધી. પ્રભુને કુંભ વગેરે 33 ગણધરો થયા. પ્રથમ પૌરુષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી તેમની પાદપીઠ ઉપર બેસીને કુંભ ગણધરે દેશના આપવા માંડી. બીજી પૌરુષી પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના સમાપ્ત કરી. એટલે ઇન્દ્રાદિક દેવતાઓ પ્રભુને નમીને પોતપોતાને સ્થાનકે ગયા. એ પ્રભુના તીર્થમાં 3 નેત્રવાળો શ્યામવર્ણી શંખના વાહન ઉપર બેસનારો, 6 દિવસ ભુજાઓમાં બીજોરું, બાણ, ખડગ, મુદ્ગર, પાશ અને અભય તથા 6 વામ ભુજાઓમાં નકુલ, ધનુષ્ય, ઢાલ, શૂલ, અંકુશ અને અક્ષસૂત્રને ધારણ કરનારો ષણમુખ નામે યક્ષ શાસન દેવતા થયો. અને નીલવર્ણવાળી કમર ઉપર બેસનારી, 2 દિવસ ભુજામાં બીજોરું અને કમર તથા 2 વામમાં ભુજામાં પદ્મ અને અક્ષસૂત્ર ધરનારી ધારિણી નામે શાસન દેવતી થઈ. એ બંને શાસન દેવતા નિરંતર અરનાથ ભગવાનની સમીપે રહેતા હતા. એ શાસન દેવતાઓથી અધિષ્ઠિત અરનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરતા અન્યદા પદ્મિની ખંડ નામે નગરની બહાર સંવત્સર્યા. ત્યાં પ્રભુ દેશના આપીને વિરામ પામ્યા. પછી કુંભ ગણધરે સંશયનો છેદ કરે તેવી દેશના આપી. તે સમયે એક વામન પુરુષ ત્યાં આવીને ધર્મ સાંભળવા બેઠો હતો. દેશનાને અંતે સાગરદત્ત નામના એક શેઠે કુંભ ગણધરને નમસ્કાર કરીને કહ્યું કે, હે ભગવાન, આ સંસ્કારની પ્રકૃતિથી સર્વ પ્રાણીઓ દુઃખી તો હોય છે, પણ તેમાં હું સર્વથી વિશેષ દુઃખી છું. મારે લેશ માત્ર સુખ નથી. મારે જીનમતી નામે સ્ત્રી છે. તેના ઉદરથી રૂપ વડે દેવાંગનાને પણ તિરસ્કાર કરનારી પ્રિયદર્શના નામે એક મારે પુત્રી છે. એ પુત્રીએ સર્વ કળાઓમાં અસમાન કુશળતા મેળવી છે અને વય, સ્વરૂપ તથા ચાતુર્ય સંબંધી વિશેષ પ્રકારની શોભા પ્રાપ્ત કરી છે. તેને માટે યોગ્ય વર નહીં મળવાથી એકદા હું દુઃખી થઈને ચિંતા કરતો હતો. તે વખતે મારી પત્ની જીનમતીએ કહ્યું કે, હે નાથ, શી ચિંતા કરો છો? મેં કહ્યું, હે સુંદરી, પુત્રી પ્રિયદર્શનને યોગ્ય વર શોધતા કોઈ મળતો નથી, તેથી મને ચિંતા થાય છે. મારી સ્ત્રીએ કહ્યું, હે પ્રિય, તેને માટે તમારે કોઈ શ્રેષ્ઠ વર શોધો કે જેથી આપણને પછી પશ્ચાતાપ થાય નહીં. મેં કહ્યું, પ્રિયા, તે વિશે તો દૈવ જ પ્રમાણ છે, કેમ કે સર્વ લોકો પોતાના સુખમાં તત્પર રહે છે. કોઈ પોતાને માટે થોડું પણ દુઃખ ઈચ્છતો નથી, પરંતુ સૌને પોતપોતાના ભાગ્યને અનુસારે સુખ મળે છે, વધારે મળતું નથી. એ પ્રમાણે કહીને હું બજારમાં ગયો. ત્યાં માર્ગમાં તામ્રલિપ્તિ નગરીથી આવેલા ઋષભદત્ત નામના એક મહર્દિક સાર્થવાને મેં દીઠો. સાધર્મીપણાને લીધે તે મારો પૂર્વે મિત્ર થયો હતો. તેથી તેની સાથે સ્નેહ ભરેલા અને વ્યાપારના વૃત્તાંતે ગર્ભિત એવા કેટલાક વાર્તાલાપ થયા. પછી એક દિવસ કોઈ કારણને લઈને તે મારે ઘેર આવ્યો. ત્યાં મારી પુત્રી પ્રિયદર્શનની સામું ઘણી વાર સુધી તે જોઈ રહ્યો. પછી તેણે કહ્યું, આ કોની કન્યા છે? મેં કહ્યું, તે મારી કન્યા છે, પણ તમે ઘણીવાર સુધી તેની સામું કેમ જોયું? તે બોલ્યો, વીરભદ્ર નામે એક યુવાન અને નીતિમાન મારે પુત્ર છે. તે રૂપથી કામદેવને, કાવ્ય શક્તિથી શુક્રને, વક્તૃત્વ શક્તિથી ગુરુને, વિજ્ઞાન શક્તિથી વર્ધકીને, ગીતથી હું ગંધર્વને, વીણાથી તુંબરુને, નાટ્ય કરાથી ભરતને અને વિનોદ ક્રિયાથી નારદને ઉલ્લંઘન કરે તેવો છે. ગુટિકાદિ પ્રયોગથી દેવની જેમ કામરૂપી એટલે કે ઈચ્છિત રૂપ કરનારો છે. જગતમાં એવી કોઈ કળા નથી કે જે મારો પુત્ર વિધાતાની પેટે જાણતો નથી. આજ સુધી તેને યોગ્ય એવી કોઈ પણ કન્યા મારા જોવામાં આવી નથી, પણ આ તમારી કન્યા તેને યોગ્ય છે. તે ચિરકારે મારા જોવામાં આવી છે. તે સાંભળી હું બોલ્યો, આ મારી કન્યા કળા કૌશલ્ય વડે શોભિત છે અને તેની યોગ્ય વર મેળવવા માટે લાંબો કાળ થયા છતાં પણ હું ચિંતાગ્રસ્ત છું. અનુકૂળ દેવના યોગથી આપણા બંનેનો સુહૃદ સંબંધ છે, તો આ બંને આપણા અપત્યનો વરવધુપણે સંબંધ ચિરકાળ પર્યંત જોડાવો. પછી આવી યોગ્ય પુત્રવધૂના લાભથી હર્ષ પામી ઋષભદત્ત પોતાની નગરીએ ગયો અને ત્યાંથી તેણે મોટી જાન સાથે પોતાના પુત્ર વીરભદ્રને પરણવા મોકલ્યો.
વર તરીકે આવેલા વીરભદ્રમાં તેના પિતાએ કહેલા સર્વે રૂપ અને ગુણ જોઈને હું ઘણો આનંદ પામ્યો. પછી શુભ દિવસે કુલસ્ત્રીઓએ કરેલા માંગલિક આચારપૂર્વક વીરભદ્ર મારી પુત્રી પ્રિયદર્શનને પરણ્યો. કેટલાક દિવસ મારે ત્યાં રહી પછી વધુ સહિત તે પોતાની નગરીએ ગયો. માની પુરુષો લાંબો કાળ કદી પણ સસરાને ઘેર રહેતા નથી. કેટલોક કાળ ગયા પછી મને સાંભળવામાં આવ્યું કે એક રાત્રિના છેલ્લા પહોરે પ્રિયદર્શનાને સૂતી મૂકીને તે વીરભદ્ર એકાકી ક્યાંક ચાલ્યો ગયો છે. હમણાં તેના ખબર આ વામન પુરુષ લાવેલો છે, પણ તે સ્ફુટ રીતે કહેતો નથી. માટે હે પ્રભુ, તમે સ્ફુટ રીતે કહો. આ પ્રમાણે સાગરદત્ત શેઠે ભગવાન કુંભગણધરને વિજ્ઞપ્તિ કરી. એટલે કૃપાળુ મુનિ બોલ્યા, હે શ્રેષ્ઠી, તારા જામાતા વીરભદ્રને તે રાત્રે એવો વિચાર થયો કે હું કરાઓનો પારદર્શી છું. મારે ઘણા મંત્રો સિદ્ધ થયેલા છે. મેં દિવ્ય ગુટિકાના વિસ્મયકારી પ્રયોગો જાણેલા છે. સર્વ પ્રકારના વિજ્ઞાનમાં મેં સંપૂર્ણ ચાતુર્ય મેળવ્યું છે. પરંતુ આ સર્વ મારું ચાતુર્ય અપ્રકાશિત હોવાથી નિરર્થક છે. કારણ કે અહીં વડીલોના સાનિધ્યપણાથી લજ્જાને લીધે હું નિયંત્રિત થયેલો છું. કૂવાના દેડકાની પેઠે અહીં જ પડ્યા રહેવાથી હું કાપુરુષ જેવો થઈ ગયો છું. માટે અહીંથી બીજા દેશમાં જઈ મારા ગુણોને પ્રકાશિત કરું. આ પ્રમાણે તે વિચારીને ઊભો થયો. ફરી તેને વિચાર થયો કે આ પ્રિયદર્શના જો કૃત્રિમ નિદ્રા લેતી હશે તો મારા ગમનમાં વિઘ્ન કરશે. એવું ધારી તેણે પોતાની પ્રિયાને ક્રીડા કરવા માટે ઉઠાડવા માંડી. તે સમયે પ્રિયદર્શનાએ કહ્યું કે હે પ્રિય, મને માથામાં પીડા થાય છે. શા માટે મને કદરતના કરો છો? વીરભદ્રે કહ્યું, કોના દોષથી મસ્તક પીડા થાય છે? પ્રિયદર્શનાએ કહ્યું, તમારા દોષથી. વીરભદ્રે કહ્યું, મારો શો દોષ છે? પ્રિયદર્શના બોલી, આ સમયે પણ તમે આવી ચાતુર્ય ભણેલી વાણી બોલો છો ને તે. વીરભદ્રે કહ્યું, હે કાંતા, કોપ કરશો નહીં. હવે ફરીવાર હું આવું નહીં કરું. આ પ્રમાણે સાભિપ્રાય વચનો કહીને તેને પ્રિયદર્શના સાથે અધિક વિષય ક્રીડા કરી. પછી રતિશ્રાંત થયેલી અને પોતાના પતિથી પ્રકૃતિથી નહીં જાણતી પ્રિયદર્શના ગાઢ નિદ્રાથી સૂઈ ગઈ. જ્યારે તે સાચી રીતે ઊંઘી ગઈ ત્યારે દ્રઢ રીતે દબાયેલું અંતરીય વસ્ત્ર છોડાવ્યા વગર તેને ઊંઘતી મૂકીને વીરભદ્ર વીરની જેમ પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યો. પછી ગોટિકાના પ્રયોગથી તે શ્યામળ વર્ણ થઈ ગયો. વર્ણના ફેરફારથી કાવ્યની એટલે કે કાવ્ય પક્ષે વર્ણ એટલે કે અક્ષર લેવા એમ જેમ એનું રૂપ પણ બદલાઈ જાય છે. વીરભદ્ર કુમાર વિદ્યાધરની જેમ ગામ, શહેર વગેરેમાં પોતાના કરાકલાપને અને અતિશય વિજ્ઞાનને બતાવતો ફરવા લાગ્યો. પતિના જતા રહેવાથી પ્રિયદર્શના સાસુ સસરાની રજા લઈને તમારે ઘેર આવી. પતિ વિના કુલીન સ્ત્રીઓએ બીજે નિવાસ કરવો ઉચિત નથી. અનુક્રમે ફરતો ફરતો વીરભદ્ર સિંહલ દ્વીપમાં રત્નાકર નામના રાજાથી અધિષ્ઠિત એવા રત્નપુર નગરમાં આવ્યો. ત્યાં શંખના જેવા ઉજ્જવલ ગુણવાળા શંખ નામના શેઠની દુકાને જઈને બેઠો અને તેને જોઈને હર્ષ પામેલા શેઠે કહ્યું, ભદ્ર, તમે ક્યાંથી આવો છો? વીરભદ્રે કહ્યું, તાત, તામ્રલિપ્તિ નગરીથી મારે ઘેરથી રિસાઈને નીકળ્યો છું અને ફરતો ફરતો અહીંયા આવ્યો છું. શંખ શેઠ બોલ્યા, કુમાર, તમે સુકુમાર છતાં આવી રીતે વિદેશ ગમન કર્યું તે સારું કર્યું નહીં. હે વત્સ, તું કંઈ પણ અડચણ પામ્યા વિના અહીં મારી પાસે આવ્યો છે. તેથી એમ જણાય છે કે તારું વાંકું કર્મ પણ દૈવે સરળ કર્યું છે. આ પ્રમાણે કહીને શંખશેઠ તેને પોતાને ઘેર લઈ ગયા અને પુત્રની પેટે સ્નાન ભોજન કરાવીને પછી સ્નેહથી કહ્યું, હે પુત્ર, મારે પુત્ર નથી તો તું જ મારો પુત્ર છે. માટે આ મારા વૈભવનો સ્વામી થઈને તેને ઈચ્છા પ્રમાણે ભોગવ અને દાન વિલાસથી દેવ સમાન સમૃદ્ધિને ભોગવતા મારા નેત્રને પ્રસન્ન કર. હે વત્સ, આ જગતમાં ધન સુલભ છે, પણ તેનો ભોગતા પુત્ર દુર્લભ છે. તે સાંભળી વીરભદ્રે નમ્રતાથી કહ્યું, પિતાના ઘરમાંથી નીકળીને પાછો હું પિતાના ઘરમાં જ આવ્યો છું. હું તમારી આજ્ઞામાં વર્તનાર અને સર્વદા તમારો શિષ્ય છું. ઔરસ પુત્ર પાપપુત્ર કહેવાય છે અને હું તો તમારો ધર્મપુત્ર છું. પછી વીરભદ્ર શંખશેઠને ઘેર સુખે રહીને પોતાની કરા વિજ્ઞાનની કુશળતાથી નગરજનોને વિસ્મય પમાડવા લાગ્યો. ત્યાંના રાજા રત્નાકરને સર્વ વિશ્વમાં સુંદર અનંગ સુંદરી નામે એક પુરુષ
જયશ્રીની પુત્રી હતી. તેની પાસે શંખ શેઠની વિનયના સ્થાન જેવી વિનયવતી નામની પુત્રી પ્રતિદિન જતી હતી. એકદા વિનયવતીને વીરભદ્રે પૂછ્યું કે બહેન, તમે નિત્ય ક્યાં જાઓ છો? એટલે વિનયવતીએ ભાતૃસ્નેહથી જે યથાર્થ હતું તે કહી આપ્યું. વીરભદ્રે પૂછ્યું, બેન, તારી સખી કેવા વિનોદથી પોતાનું કાર નિર્ગમન કરે છે? વિનયવતી બોલી, વીણા વગેરે વાજિંત્રોના વિનોદથી. વીરભદ્ર બોલ્યો, ત્યારે હું ત્યાં આવીશ. એટલે વિનયવતીએ કહ્યું, એક નાના બાળક પુરુષનો પ્રવેશ પણ ત્યાં થતો નથી, તો તમારો પ્રવેશ ત્યાં સી રીતે થાય? વીરભદ્રે કહ્યું, હું સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીશ. પછી વિનયવતીની તેમાં સંમતિ થઈ. એટલે વીરભદ્રે સજ્ઞ સ્ત્રીવેશ ગ્રહણ કર્યો. સ્ત્રીવેશ ધરીને અંતઃપુરમાં જતા અનંગસુંદરીએ પૂછ્યું, સખી, આ તારી સાથે બીજી સ્ત્રી કોણ છે? વિનયવતી બોલી, એ મારી બહેન છે. પછી અનંગસુંદરીએ નવીન સુંદર વર્ણની એક ફલક ઉપર વીરા પીડિત હંસલી ચિતરવા માંડી. તે વખતે સ્ત્રીરૂપ વીરભદ્રે કહ્યું, તમે આ વીરા પીડિત હંસલીને ચિતરવાનો આરંભ કર્યો છે, પણ તેની દ્રષ્ટિ વગેરે બરાબર જોઈએ તેવી થતી નથી. ત્યારે લો, આ ચિત્ર તમે આલોકો. એમ કહીને અનંગસુંદરીએ વિવિધ વર્ણ સાથે તે પાટિયું વીરભદ્રને આપ્યું. એટલે વીરભદ્રે તત્કાળ બરાબર તાદ્રશ હંસલી આલેખીને અનંગસુંદરીને આપી. તેને બરાબર નિરખીને જોઈને અનંગસુંદરી બોલી, અહો, અંદરના ભાવને પ્રકાશ કરે તેવી આ ચિત્રમાં કુશળતા ઘણી સારી વાપરી છે. જુઓ, આ તેની દ્રષ્ટિ અશ્રુજળના બિંદુને વરસાવી રહી છે. વદન ગ્લાનિ પામેલું છે. ચંચુ કમરનાળને શિથિલપણે રાખી રહેલ છે. ગ્રીવા શિથિલ થઈ ગઈ છે અને પાંખો ઉડવાને અસમર્થ લાગે છે. આ શૂન્ય સ્થિતિ વગર કહે તેની વીર અવસ્થાને સ્પષ્ટ રીતે સૂચવે છે. પછી અનંગસુંદરીએ વિનયવતીને કહ્યું કે સખી, આવી કરા જાણનારી આ તારી બહેનને તું આટલા વખત સુધી અહીં કેમ લાવી ન હતી? ઘરમાં ગુપ્ત રીતે શા માટે રાખી હતી? વીરભદ્રે કહ્યું, ગુરુજનની શંકાને લીધે મારી બહેન મને અહીં લાવતી ન હતી. તે વિના બીજું કંઈ કારણ નથી. અનંગસુંદરીએ વિનયવતીને કહ્યું, હવે પ્રતિદિન તમારી બહેનને તમારે સાથે લઈને આવું. હે સુંદરી, આનું શું નામ છે? ત્યારે વીરભદ્ર સત્વર બોલ્યો કે મારું નામ વીરમતી છે. રાજપુત્રીએ ફરીથી પૂછ્યું, તમે બીજી કઈ કરા જાણો છો? વિનયવતી બોલી, થોડા કાળમાં જે હશે તે તમારા જાણવામાં આવશે. બીજાના માત્ર કહેલા અદ્ભુત ગુણમાં તત્કાળ પ્રતીતિ થતી નથી. એવમસ્તુ એમ કહીને અનંગસુંદરીએ ખુશી થઈ સત્કાર કરીને વિનયવતી અને વીરમતીને વિદાય કર્યા. ઘેર આવી વેશ બદલી પિતૃભક્તિમાં બંધાયેલો વીરભદ્ર શેઠની દુકાને ગયો. શેઠે પૂછ્યું, વત્સ, આટલી વાર ક્યાં રહ્યો હતો? અહીં તારે માટે પૂછનારા પુરુષોને ઉત્તર આપીને હું કંટાળી ગયો છું. વીરભદ્રે બોલ્યો, પિતાજી, હું ઉદ્યાનમાં ગયો હતો. શેઠે કહ્યું, ત્યારે તો બહુ સારું કર્યું. બીજે દિવસે પાછો કરાનિધિ વીરભદ્ર સ્ત્રીવેશ લઈને અંતઃપુરમાં ગયો. ત્યાં અનંગસુંદરીને વીણા વગાડતી જોઈને વીરભદ્રે કહ્યું, એ સુંદરી, આ વીણા બરાબર સ્વર આપતી નથી. તેમાં કોઈ મનુષ્યનો વાર ભરાઈ ગયો છે. અનંગસુંદરીએ કહ્યું, તમે કેવી રીતે જાણ્યું? વીરભદ્રે કહ્યું, તમે તેને વગાડો છો ત્યારે તેમાં જે રાગનો નિર્વાહ જોવામાં આવે છે તે ઉપરથી મારા જાણવામાં આવ્યું છે. પછી રાજપુત્રીએ તે વીણા વીરભદ્રને આપી. એટલે તત્કાળ તેને જાણનારા વીરભદ્રે તે ઉખેરી નાખી અને મનુષ્યના હૃદયમાંથી શલ્યની જેમ તેમાંથી મનુષ્યનો વાર કાઢી નાખ્યો. એટલે તે આશ્ચર્ય પામી. પછી તેને સારી રીતે ગોઠવી દંડ સાથે બાંધી તૈયાર કરીને પ્રવીણતાથી તુંબરુ ગંધર્વને જીતનારા વીરભદ્રે તે વીણા વગાડવા માંગી. સાણી વડે શ્રુતિઓને સ્ફુટ કરનારા સ્વરો અને ધાતુ તથા વ્યંજનને સ્પષ્ટ કરનારા તાન ઉત્પન્ન કર્યા. વાદ્યના સર્વ પ્રકારને આશ્રયીને શ્રવણમાં અમૃતરૂપ સર્વ સકલ અને નિષ્કલ રાગો વીણામાં જણાવી દીધા. તે સાંભળીને અનંગસુંદરી અને સર્વ સભા હર્ષોત્કર્ષને ધારણ કરીને મૃગોની જેમ ચિત્રલિખિત હોય તેમ સ્થિર થઈ ગઈ. તે વીણાગીત સાંભળીને રાજપુત્રી વિચારમાં પડી કે આવું ગુણવાન પાત્ર દેવતાને પણ દુર્લભ છે. આ સ્ત્રી વિના મારો જન્મ નિરર્થક છે. શકરા પણ પ્રતિમા પુષ્પ મારાથી જ શોભે છે. આ પ્રમાણે અવસરે અવસરે બીજી પણ કરાઓમાં વીરભદ્રે
પોતાની પ્રવીણતા બતાવી તેના મનરૂપ વિત્તને ચોરી લીધું. તો શ્રી અન્નદ ભગવાનના જીવન ચરિત્રમાં આપણે અહીંયા આજે વિરમીશું. આપ સૌનો આ શ્રી ષષ્ઠી સલાહકાર પુરુષના જીવન ચરિત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે કાલે ફરી મળીશું અને અન્નદ ભગવાનનું બાકીનું જીવન ચરિત્ર આપણે આગળ વાંચીશું. આપ સૌનો આમાં ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર.